કે ભાજપે જે કડદાઓ કરીને એપીએમસીઓમાં ખેડૂતોને લૂંટ ચલાવતી હતી, અમારા નજર ઉપર આવી વર્ષોથી આ લૂંટ ચાલતી હતી. હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાઓ ખેડૂતોના લૂંટીને ચાલી ગયા છે. ત્યારે જે અમને ખબર પડી ત્યારે અહીંયા ખૂબ બધી ફરિયાદો આવતી હતી. અને અમારે કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડાને મેં કહ્યું કે આપ જરા બોટાદ જઈ આવો, ચેક કરી આવો પરિસ્થિતિની. જ્યારે જાય છે બોટાદ તો 10,000થી વધુ ખેડૂતો ત્યાં ઉભા રહ્યા. અમે પોતે આશ્ચર્ય થઈ ગયા, આટલી મોટી પીડા છે. અને એ પીડાનો અવાજ બનવાની કોશિશ કરી તો ભાજપી કડદા પાર્ટીએ એને એવું થયું કે અત્યારે આમ આદમી પાર્ટી વાળા તમામ એપીએમસીમાં એલાન કર્યું છે, એપીએમસીના કૌભાંડો ખોલવાના શરૂ થઈ જશે, તો અમારી જે કડદા કરવાની સિસ્ટમ છે બંધ થઈ જશે. અને ભાજપમાં અત્યારે એ લોકો એટલે જ છે કે જે લોકોને મગફળીના ટેકાના ભાવના કોન્ટ્રાક્ટ મળે છે, કડદા કરવા દે છે, એપીએમસીમાં ચેરમેન બનાવે છે, એટલે જ ભાજપમાં છે. એ બધા ભાજપના નેતાઓ પણ ભાજપના કડદા કરવા માટે છે. એટલે એ લોકોને બહુ એવું લાગ્યું, એટલે એમણે ષડયંત્ર રચ્યું. ભાજપીય કડદા પાર્ટીએ ત્યાં ગુંડાઓને મોકલ્યા, એવા પોલીસના વેશમાં પોલીસે મોકલ્યા. તમે જુઓ, પોલીસ હેલ્મેટ પહેરીને આવે છે, ટીયર ગેસના સેલ લઈને આવે છે, આ બધી તૈયારીઓ સાથે આવે છે. અને સભામાં જાણે અંગ્રેજોનું ત્રાટકતા એવી રીતે ગામડાની વચ્ચે ત્રાટકી અને મારા ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, ખેડૂતોને માર માર્યા, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માર માર્યું અને અજંપાભરી સ્થિતિ કરી દીધી. એટલે આ ભાજપની માનસિકતા છતી થઈ ગઈ છે, ખેડૂત વિરોધની, ગરીબ વિરોધની, મજદૂર વિરોધની. અમે લડવાના છીએ. આજે અમારા નેતાઓને પણ ફસાવાની અને કોશિશ કરી છે, બહુ બધી ફરિયાદો કરી છે. માનનીય રાજુ કરપડાજી, પ્રવીણ રામજી ઉપર પણ ફરિયાદ થઈ છે, પણ અમે ફરિયાદોથી ડરવાના નથી. આજે એ લોકો અહીંયા આવશે, અનશન ઉપર બેસશે, ગાંધી ચિંધ્યા માર્ગે અમે અનશન કરીશું અને પોલીસ એમને પકડવી હશે તો લઈ જશે. એ જેલથી ડરવાના નથી, જેલથી અમે કોઈ ડરવાના નથી. આ ગુજરાતની જનતા માટે, આ લોકો માટે, આ પ્રજા માટે અમે જેલ તો શું, લાઠી તો શું, ગોળી ખાવા પણ તૈયાર છે. ઈશુદાનભાઈ, ભાજપ નેતાને એક આરોપ છે કે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં અરાજકતા ફેલાવી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યા છે. ભાજપ નક્સલી માનસિકતા ધરાવે છે, મારો આરોપ છે. ભાજપના નેતાઓ ગુજરાતની જનતાને લૂંટે અને જો એ અવાજ ઉઠાવે કોઈ તો એ પોતાના નક્સલી પોલીસ વિરુદ્ધ, પોલીસથી, ગુંડાઓથી, બુટલેગરોથી એના ઉપર અત્યાચાર કરાવે છે. ગુજરાતમાં અશાંતિ પર વાતાવરણ લાવે છે ગુજરાતમાં. એટલે જ આ જુઓ આંદોલન થયું, મંત્રીમંડળમાં વિસ્તાર થવા માંડ્યું, કેટલાના પત્તા કપાઈ જશે. હજી તો શરૂઆત છે. આ મુખ્યમંત્રીને પણ કહું છું, જો કામ નહીં કરો ને તો 1 વર્ષ રહેશે, એટલે 5 વર્ષ તમારા પૂરા કરીને તમને પણ વટાવી દેશે. અને અમે કોઈ પ્રજાના હિત માટે લડવા આવ્યા છીએ. અમારી પાસે શું છે ભાઈ? પોલીસ એમની, કડદા એમને કરવા, એપીએમસી એમની, ધારાસભ્યો એમના, સાંસદો એમના, મંત્રીઓ એમના, મુખ્યમંત્રી એનો, પ્રધાનમંત્રી એનો, અને અરાજકતા અમે ફેલાવીએ. અમને તમે જુઓ, 500 અહીંયા અનશન ઉપર બેસવા નથી દેતા ગાંધી ચિંધ્યા માર્ગે. 2000 પોલીસ અહીંયા ગોઠવી દીધી. આ પોલીસને બીજું કઈ કામ જ નથી. અત્યારે મને એક પોલીસ વાળા આગેવાન કહેતા હતા, મને કે મારી બળાત્કારની તપાસ છે, પેન્ડિંગ પડી છે, મારે હત્યાની તપાસ છે, પેન્ડિંગ પડી છે, એક ગરીબની ચોરીઓ થઈ છે, પેન્ડિંગ પડી છે. આ ભાજપ વાળા મારો દુરુપયોગ કરી રહ્યા છે. આ શું થઈ રહ્યું છે ગુજરાત? તો મારે કહેવા માંગુ છું કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓને કે તમે જે સંપત્તિ ભેગી કરી છે, ભલે તમે આજે પોલીસથી બચી જશો, ખોટી એફઆઈઆરો કરીને અમારા નેતાઓને જેલમાં નાખીને બચી જશો, 2027ની સરકાર બદલતાની સાથે જ તમારી સંપત્તિઓ વ્યાજ સાથે વસૂલાત કરીને પ્રજાને આપી દેવાની.